તમને ઘણીવાર એમ થતું હશે કે આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર હંમેશા કોઈકની ને કોઈકની ફરિયાદ જ કરે છે, પણ હું કરું શું? ભગવાને ફેમિલી જેવું આપ્યું છે. હા, મારી સુશીલા મને આજે ઓફિસમાં ફોન કરીને પૂછે, ગિરીશ જમવામાં શું બનાવું? મેં કહું ભાઈ તને ઠીક લાગે બનાવ. મને કે ના, તમે કયો એ જ બનાવ. એટલે મેં કહું ચલો સરસ છે, આજે ટિંડોરાનું શાક ને થેપલા બનાવ. તો મને કે ના, ઘરમાં ટિંડોરા નથી, રીંગણા પડ્યા છે એટલે એનું શાક બનાવીશ અને સવારની ઠંડી ભાખરી પડી છે એ ખાઈ લેજો. હવે જો એને નક્કી જ કર્યું હતું કે મને રીંગણા ને ભાખરી ખવડાવવા છે તો પૂછ્યું શું કામ? પણ શું છે, આ તો કેવા થાય ને કે તમને પૂછીને જ બધું કરું છું. ગિરીશ ગિરીશ ગિરીશ, આજે આપણે લગ્નમાં જવાનું છે. તું શું પહેરું? બોલો, તને ઠીક લાગે પહેર. બસ, તમને તો મારામાં રસ જ નથી. આ બાજુવાળી ભાવના એ નાઇટ ડ્રેસ પહેરે ને તો પણ તમે એના વખાણ કરો છો. અરે ધીમે બોલ ને ભાઈ, તું એક કામ કર, પેલો બ્લુ પતિયાલા પહેરી લે બસ. બ્લુ પટિયાલા તો સંગીત સંધ્યામાં સારો લાગે. અરે ભાઈ તો એક કામ કર, પેલી સાઉથ કોટનની લાલ કલરની સાડી જે પહેર. ના, એ પાર્ટીમાં જ પહેરાય. ભાઈ તો પેલી હા મરૂનની ગોલ્ડન બોર્ડર વાળી સાડી છે ને, મરૂન કલર, એ પહેર. છી છી છી, અરે એની જગ્યાએ યલો કાંજીવરમ સિલ્કની સાડી મસ્ત લાગશે. હવે તે નક્કી જ કરી છે કે તારે યલો કાંજીવરમ પહેરવું છે તો મારી પાસે ગુલાટો શું કામ મરાવે? સારું સારું, હવે નહીં પૂછું. જે પહેરવું હશે ને એ જ પહેરીશ. હવે નક્કી કરો કે લગનમાં શું આપવું છે, ચાંદલો કે ગિફ્ટ? જો ભાઈ હું તો કહું છું ગિફ્ટ આપી દે, ઘરમાં ઘણું બધું પડ્યું છે, રેપિંગ કરીને દઈ દઈશ. આ તમારો કંજૂસ સ્વભાવ. મારી ભાભીના ભાઈના લગનમાં 75 રૂપિયાની વોલ ક્લોક આપી. આજની ઘડી સુધી બધા ગાળો આપે છે. રોકડા જ આપશું. ભલે તો રોકડા આપીએ, 251 દઈ દઈએ. અરે ટી શર્ટ 400 રૂપિયાની હશે. અરે તો પણ તે આપણે કઈ ડીશ નું બિલ ચૂકવવા જવાનું છે? ચાલ એવું હોય તો 500 ની એક રાખ બસ. નહીં, 750 જ આપવા પડશે. ભાઈ તે નક્કી જ કર્યું છે 750 આપવા, તો મારી પાસે શું કામ બોલાવે છે? મત લેવા. પતિવ્રતા દારી છું ને એટલે પૂછું છું, હવે નહીં પૂછું. બસ સુશી બસ, ચાલો રડવાનું બંધ કર તું. તમે શું પહેરશો? સફારી. નહીં, સિલ્કના લેંગા કફની ઇસ્ત્રી કરાવી રાખ્યા છે, એ જ પહેરવાના છે. થેન્ક યુ પતિવ્રતા નારી. સાહેબ હું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર વર્લ્ડ ફેમસ થઈ ગયો છું. કેવી રીતે? ફેસબુક. મેં પણ મારું ફેસબુક પર ચોંટાડી દીધું છે. 232 દોસ્તાર છે આપણા. અમે રોજ એકબીજા સાથે ચીટિંગ કરીએ, ચેટિંગ કરીએ. મારી રોજે રોજની પ્રવૃત્તિઓની બધી માહિતીઓ હું એમને પહોંચાડું. મારી મિસિસ સાથે ઝઘડો થાય ને તો 232 જણાને ખબર પડી જાય, તરત મને સંદેશ આવી જાય, ડોન્ટ ગીવ અપ ગિરીશ, લગે રહો ગુજ્જુભાઈ. આપણને સધિયા ન રહે. હવે આ મારો બેટો નપાવટ, મારો હેતિયો ક્યાંકથી સાલો મારો પાસવર્ડ જાણી ગયો છે. હું ઓફિસ જાઉં ને એટલે મારો બેટો શું કરે, ફેસબુક પર મારો એકાઉન્ટ ખોલીને બધું લખી નાખે કે આજે સુશીલાબેને ગિરીશભાઈનું ડ્રાય ક્લિનિંગ કર્યું, એટલે કે ધોલાઈ કરી, એમના માથામાં વેલણનો પ્રહાર કર્યો. બસ 232 જણાને આની ખબર પડી જાય ને ફટાફટ મેસેજ આવવાના ચાલુ થઈ જાય. શું ગિરીશભાઈ નવરાત્રી પહેલા જ ભાભી સાથે દાંડિયાની શરૂઆત કરી દીધી? અરે શું કરું, આ તો ચાલુ હમણાં 2-3 દિવસ પહેલા છે ને એક ગર્લનો મેસેજ આવ્યો. ગર્લ એટલે આમ ગર્લફ્રેન્ડ જ સમજી લો, સ્વીટી, ઐશ્વર્યા જેવી લાગે, સેમ ટુ સેમ આઈઝ ને. મેં કહ્યું આ સોલું થોડી વાત કરે, પછી મને કે મીટિંગ. મેં કહ્યું ઓફકોર્સ મીટિંગ. અને પછી ટાઈમ ગોઠવ્યો, સેટેલાઇટ પર મળવાનું રાખ્યું. આપણે તો આપણું સ્કૂટર લઈને પહોંચી ગયા, ઊભો તો ને ત્યાં સ્વીટી આવી. ને સ્વીટી આવી એટલે કેવી, ડામરના પીપળા જેવી સ્વીટી ને લાલ સોટી પહેરી હતી. તરત ગિરીશ ડાર્લિંગ કહીને મને વળગી પડી. હું તો ગુલાટીઓ ખાઈ ગયો ભાઈ, હેપતાઈ ગયો, સીધો કૂદીને બેઠો રિક્ષામાં ને મેં કહ્યું મારી મોક. અરે બાપા, આવી સ્વીટી જાણે સર્કસમાં કોઈ ગોરીલાને લાલ ચડ્ડી પહેરાવી હોય એવી લાગતી હતી ભાઈ. ફોટો ઐશ્વર્યાનો ને નીકળી આ. એટલે મારે તમને આજે ચેતવવાના એટલા જ છે કે તમારે ફેસબુક પર જોડાવવું હોય, બેશક જોડાજો, પણ આ સ્વીટીને બદલે સુરપણખા ભટકાઈ ન જાય ને એની તકેદારી રાખજો.